i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ઝાલોદ તાલુકાના કરાડુ પ્રાથમિક શાળા ખાતે ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને તિથિ ભોજન અને ગરમ વસ્ત્રોનું વિતરણ કરવામાં આવ્યું। સેવા પરમ ધર્મની સૂત્રનું સાર્થક કરતા શિક્ષણ વિભાગમાં ફરજ બજાવતા શ્રી નિલેશકુમાર દીપસિંહભાઈ મુનિયા, જિલ્લા શિક્ષણાધિકારી મહીસાગર જિલ્લો અને બીઆરસી ઝાલોદ તાલુકામાં ફરજ બજાવતા મુનિયા કલ્પેશભાઈ દીપસિંહભાઈના સ્વશ્રી દીપસિંહભાઈ મુનિયાની પ્રથમ પુણ્યતિથિ અનોખી રીતે ઉજવણી કરવામાં જોવા મળ્યા। મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાના કરાડુ ગામમાં તારીખ 26/12/2024ના રોજ શ્રી મુનિયા નિલેશકુમાર દીપસિંહભાઈ જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારી શ્રી મહીસાગર જિલ્લામાં કાર્યરત છે, જ્યારે મુનિયા કલ્પેશભાઈ દીપસિંહભાઈની આરસી ઝાલોદમાં બીઆરસી ઝાલોદમાં ફરજ બજાવે છે। પિતાશ્રી દીપસિંહભાઈ પ્રથમ પુણ્યતિથિના દિવસે કરાડુ પ્રાથમિક શાળાના બાળકોને 1-8ના તમામ વિદ્યાર્થીઓને તિથિ ભોજન અને શિયાળાની ઋતુ હોવાથી ગરીબ વર્ગના તમામ બાળકોને ગરમ સ્વેટર વિતરણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં કુટુંબ પરિવારના સભ્યો અને ગામના લોકો તથા શાળાના બાળકો, શિક્ષકો સહિત મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સ્વ દીપસિંહભાઈ મુનિયાના આત્માને હંમેશા શાંતિ મળી રહે અને પ્રભુના શરણોમાં વિલીન થાય અને અમર દેશમાં તેમનું કલ્યાણ થાય તેવી સૌએ પ્રાર્થના કરી હતી। કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેમસિંગ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ। નમસ્કાર, i7 ન્યૂઝ ગુજરાતી દાહોદ જિલ્લા શિવગુરુ આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું। આજે અમે ગરાડુ મુખ્ય પ્રાથમિક શાળા પર આવીને ઉપસ્થિત છે, ત્યારે આજે જે ડીઓ સાહેબ મહીસાગર મુનિયા સાહેબ અને તેમની સાથે બીઆરસી મુનિયા સાહેબ અને શાળાના સ્ટાફ બાળકો સાથે આજે અહીં ઉપસ્થિત છે, ત્યારે અમે આ અંગે આજનો જે કાર્યક્રમ છે એ અંગે આપણે થોડીક જાણકારી મેળવવા માટે મુનિયા સાહેબ પાસેથી આપણે માહિતી મેળવીશું। મુનિયા સાહેબ, આપનું નામ? નિલેશકુમાર મુનિયા, ડીઓ મહીસાગર, અને મારું મૂળ વતન ગરાડુ, તાલુકો ઝાલોદ, જિલ્લો દાહોદ। આજે મારા વતનમાં હું આવ્યો છું। મારા વતનની મારી પ્રાથમિક શાળા ગરાડુ મુખ્ય પ્રાથમિક શાળાની અંદર મારે આજે મારા પિતાશ્રીના પ્રથમ પુણ્યતિથિ એમના સંદર્ભે આજે તિથિ ભોજનનું આયોજન કરેલું છે અને સાથે શિયાળાની કારણે અત્યારે સ્વેટરનું પણ વિતરણ કરવામાં આવ્યું છે। પ્રાથમિક શાળાના તમામ બાળકોને આજે સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું છે। સાહેબ, આ આપને જે સ્વેટર આપવાનો અને તિથિ ભોજન આપવાનો વિચાર કેવી રીતે આવ્યો એ અંગે પણ થોડીક માહિતી આપશે। તિથિ ભોજન તો દરેક સરકારશ્રીના નિયમ પ્રમાણે તિથિ ભોજન દરેક જગ્યાએ આપવાનું થાય છે, એટલે અમારા ગામના બાળકોને ગરાડુ ગામમાં કુલ 8 પ્રાથમિક શાળાઓ છે, એમાંથી 2 પ્રાથમિક શાળાઓ ખોડિયા પ્રાથમિક શાળા અને ગરાડુ મુખ્ય પ્રાથમિક શાળામાં તિથિ ભોજનનું આજે આયોજન કરેલું છે। સાથે બંને જગ્યાએ સ્વેટર પણ વિતરણ કરવાનું છે અને સરકારશ્રીના એક યોજના પણ છે, એક આયોજન પણ છે કે બાળકોને સારું ભોજન મળી રહે, બાળકોને તિથિના રૂપે એટલે કે બાળકોને કંઈક નવું પ્રોત્સાહન મળી રહે, નવું ભોજન મળી રહે એનું એક આયોજન કરેલું છે। એ સંદર્ભે આજે આ તિથિ ભોજનનું આયોજન કરેલું છે અને સ્વેટર તો શિયાળાની જરૂરિયાત છે। અત્યંત ગરીબ ગામ છે, ગામના વિદ્યાર્થીઓ બહુ ખૂબ આર્થિક પરિસ્થિતિ નબળી છે, સામાજિક પરિસ્થિતિ નબળી છે, પરિણામે ઘણા બધા વિદ્યાર્થીઓને સ્વેટરની જરૂરિયાત છે। એ અનુસંધાને આજે સ્વેટર વિતરણનો પણ કાર્યક્રમ રાખવામાં આવેલો છે। તો આ હતા આપણા મુનિયા સાહેબની જે આજના કાર્યક્રમની હાઇલાઇટ। એમની સાથે બીજા પણ આ બીઆરસી સાહેબ આપણા મુનિયા સાહેબ પણ ઉપસ્થિત છે, તો એમની પાસેથી પણ જાણીએ કે આપના પિતાશ્રીનું, સ્વશ્રી પિતાશ્રીની આજે જે આ પ્રથમ પુણ્યતિથિ છે, તો આ અંગે આપશ્રીએ પરમાત્મા પાસેથી શું ઈચ્છા આજે રાખવામાં આવી છે એ અંગે જરા આપ થોડુંક માહિતગાર કરશો। નમસ્તે, આજે ગરાડુ મુખ્ય પ્રાથમિક શાળામાં અમારા મોટા ભાઈ અને ડીઓ મહીસાગર ઉપસ્થિત છે। અમારા બંને ભાઈઓના સંયુક્ત ઉપક્રમે તિથિ ભોજન અને સ્વેટર વિતરણનો કાર્યક્રમ રાખેલો છે। આમ તો અમે દર સાલ વર્ષમાં 1-2 વાર તો તિથિ ભોજન આપતા જ હતા, પણ આ વખતે અમારા પિતાશ્રીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ હોવાથી અમે નક્કી કર્યું કે આજે અમારા ગામના બાળકોને તિથિ ભોજનમાં દાળ, ભાત, પૂરી, શાક, બુંદી આપીશું અને સાથે સાથે ગરમી પડતી હોય ઘણા એવા બાળકો છે કે જેમને સ્વેટર પણ નથી હોતું, એટલે એ સંદર્ભે વિચારી અને દરેક બાળકને સ્વેટર મળી રહે
આ દાન પુણ્ય કરી અને અમે એવી અપેક્ષા રાખીએ છીએ અમારા પિતૃશ્રી જ્યાં પણ હોય ત્યાં તેમની આત્માને સાંત્વના મળે, તેમની આત્માને સંતોષ મળે. અને અમે આ પહેલાં પણ આ શાળામાં મારા તરફથી દરેક બાળકોને ગણવેશ પણ આપેલો છે અને દર વર્ષે ગણવેશ આપણે આપીએ છીએ. એટલે આ વખતે એવું વિચાર્યું કે પૂજ્ય શ્રી પિતાશ્રીના સ્વર્ગાસનું એક વર્ષ થયું તો એમની યાદગીરીના રૂપે અમે આ એક સારું કામ ભગવાનના હસ્તે કરીએ. તો આ હતા ગરાડુ ગામના પ્રાથમિક મુખ્ય શાળાના કાર્યક્રમની હાઇલાઇટ જે કરવામાં આવી છે. આ અંગે હું i7 ન્યૂઝ ગુજરાતી દાહોદ જિલ્લા ચીફ બ્યુરો કાળુભાઈ ડામોરની સાથે સેનસિંગભાઈ બારિયા આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું.